जन्माद्यस्य यतोऽन्वयादि तरतश्चार्थेष्वभिज्ञ स्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत् सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. બ્રહ્મલોકમાં નિશ્રેયસ નામનું ઉદ્યાન છે. તેમાં વેદ રૂપી વૃક્ષ છે અને એ વૃક્ષ ઉપર શ્રી ભાગવત રૂપી ફલ લાગેલું છે. વ્યાસ મહર્ષિજી જે વખતે ભૂતલ ઉપર પધારતા હતા એ સમયે આ વેદ વૃક્ષ ઉપરથી ગલિત આ લલિત ફલ ભાગવત શ્રી વ્યાસજીને પ્રાપ્ત થયું. શુકન કરાવતું. વ્યાસજીએ પોતાના હૃદયમાં એ ફલને પધરાવી દીધો. આ જ પ્રકારે આપણા વૈદિક ધર્મ સનાતન ધર્મનો પણ થોડોક વિચાર કરીએ તો અતિ પ્રાચીન જે ધર્મ છે તે આપણો વૈદિક ધર્મ છે, સનાતન ધર્મ છે. ઋષિઓના યુગથી આ પ્રસ્થાપિત થયેલો ધર્મ, એ ધર્મ આજે તો એક વિશાળ વટવૃક્ષ જેવા દર્શન આપી રહ્યો છે. તેમાં મુખ્યત્વે 3 શાખાઓના દર્શન કરી શકાય: કર્મ, જ્ઞાન અને ભક્તિ. અને એ ત્રણેય મુખ્ય શાખાઓમાં અનેક પ્રશાખાઓ પણ ઉદ્ભવી છે. અને એમાંય દરેક શાખા ઉપર આગવા પુષ્પ પણ પ્રફુલ્લિત થયા છે. ભક્તિ માર્ગની મુખ્ય જે શાખા છે તેને અંતર્ગત પણ નાના મોટા 84 પ્રકારની પ્રશાખાઓ ઉદ્ભવી છે. અને તેમાંય ભક્તિરૂપી પુષ્પો, 9 ભક્તિરૂપી પુષ્પો એની ઉપર પાંગર્યા છે. પણ જેમ શ્રેષ્ઠ શ્રીમદ ભાગવતનું ફલ એ વેદ વૃક્ષ ઉપર છે, તેમ શ્રેષ્ઠ ફૂલ જે શોભી રહ્યું હોય એ છે આત્મનિવેદન રૂપી પુષ્પ. અને એ આત્મનિવેદન ભક્તિરૂપી પુષ્પને શ્રી મહાપ્રભુજીએ વિકસિત કરી અને પુષ્ટિમાર્ગ રૂપી ફલ જે અધિકારીજનો છે એને દાનમાં આપી દીધો. એટલે આ વૈદિક ધર્મની અંદર અનેક સંપ્રદાયોમાં પુષ્ટિમાર્ગ પણ એક આગવો સંપ્રદાય છે. સંપ્રદાય એટલે જ્યાં ગુરુ સમ્યક સારી રીતે ભાવપૂર્વક બ્રહ્મજ્ઞાનનું દાન કરે તે સંપ્રદાય. શ્રી વલ્લભાચાર્યજી એ પુષ્ટિમાર્ગના ગુરુ છે. અને આપ શ્રીએ જે ભાગવત રૂપી ઉત્કૃષ્ટ ફલ મળ્યું વૈદિક સંપ્રદાયને, વૈદિક ધર્મને, એમાં ભાગવતના આધારથી જ શ્રી મહાપ્રભુજીએ
આ પુષ્ટિ સંપ્રદાય રૂપી એક અદ્ભુત ફલનું દાન કર્યું છે. એનું તાત્પર્ય મારું કહેવાનું એટલું જ છે કે આ રીતે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ પોતે જે પ્રસ્થાપિત કર્યો છે, જે ઉદિત કર્યો છે, એ પુષ્ટિ માર્ગ અને આ શ્રીમદ ભાગવત એનો એક અદ્ભુત સંબંધ છે. શ્રી મહાપ્રભુજીએ અદ્ભુત સમન્વય આ શ્રી ભાગવત રૂપી ફલ અને પુષ્ટિ માર્ગનો બતાવ્યો છે. શ્રી મહાપ્રભુજી સર્વનિર્ણય પ્રકરણમાં એક સુંદર આજ્ઞા કરે છે. શ્રી મહાપ્રભુજીએ તત્વાર્થ દીપ નિબંધ લખ્યો, એમાં 3 પ્રકરણો લખ્યા: શ્રી ગીતાર્થ, સર્વનિર્ણય પ્રકરણ અને શ્રી ભાગવતાર્થ પ્રકરણ. જે ગીતાર્થ પ્રકરણ છે એ પછીનો બીજો આ સર્વનિર્ણય પ્રકરણ, એમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સર્વથા વૃત્તિહીનશ્ચે દેકમ યામમ હરૌ નયેત પઠેચ્ચ નિયમમ કૃત્વા શ્રી ભાગવત માદરાત સર્વમ સહેત પરુષમ સર્વેશામ કૃષ્ણ ભાવનાત. અર્થાત જે ભક્તિમાર્ગીય જીવ સર્વથા વૃત્તિ એટલે કે આજીવિકા રહિત હોય, તેણે એક યામ જેટલો સમય ભગવદ સેવામાં વ્યતીત કરવો અને નિયમ કરીને શ્રીમદ ભાગવતનો પાઠ આદરથી કરવો. સર્વેના સર્વ કઠોર વચનો કૃષ્ણ ભાવનાથી સહન કરવા. બીજી આજ્ઞા કરી, અથવા સર્વદા શાસ્ત્રમ શ્રી ભાગવત માદરાત પઠનીયમ પ્રયત્નેન સર્વહેતુ વિવર્જિતમ વૃત્યર્થમ નૈવ યુંજીત પ્રાણૈ કંઠૈર ગતિ રપી તદભાવે યથૈવ સ્યાત તથા નિર્વાહ માચરેત ત્રયાણામ યેન કેનાપી ભજન કૃષ્ણ મવાપ્નુયાત. મહાપ્રભુજી અહીંયા એ કહેવા માગે છે કે ગૃહનો સર્વાત્મ ભલે ત્યાગ કરવો, તે જો શક્ય ન હોય તો કૃષ્ણાર્થે તેનો વિનિયોગ કરવો. અને આ 2 અધિકારો સિદ્ધ ન થાય તો શ્રી મહાપ્રભુજી અહીંયા તૃતીય પક્ષ કહે છે કે અથવા સર્વ હેતુ રહિત થઈ પ્રયત્ન કરીને શ્રીમદ ભાગવત શાસ્ત્રનો પાઠ આદરપૂર્વક નિરંતર કરવો જોઈએ. કંઠે પ્રાણ આવે તો પણ આજીવિકાના અર્થે શ્રીમદ ભાગવત કહેવું ન જોઈએ. તે શ્રીમદ ભાગવતની વૃત્તિ વિના અન્ય ગમે તે કોઈ પ્રકારે નિર્વાહ ચલાવવો. આ 3 પક્ષમાંથી ગમે તે કોઈ પ્રકારે પણ ભગવાન કૃષ્ણનું ભજન કરનારો જીવ કૃષ્ણને પ્રાપ્ત કરે છે. અને આગળ આપશ્રી આજ્ઞા કરે છે કે પ્રેમણો ન્યત સાધનમ લોકે નાસ્તિ મુખ્યમ પરમ મહત શ્રી ભાગવત મેવાત્ર પરમ તસ્ય હિ સાધનમ. આ લોકમાં પ્રેમ વિના અન્ય કોઈ સાધન મુખ્ય, પરમ કે મહત નથી. અત્ર ખરેખર શ્રીમદ ભાગવત શાસ્ત્ર જ આ પ્રેમનું સાધન છે એવું નિશ્ચિત થાય છે. અધિકાર તથા અભિપ્રાય જાણીને ભક્ત મુખ દ્વારા એક વારના શ્રવણ માત્રથી જ ભગવાન કૃષ્ણમાં પ્રેમ થાય છે, તેમાં સંશય નથી. તો આ રીતે શ્રી ભાગવત અને પુષ્ટિમાર્ગ વચ્ચે જે એક અલૌકિક અનન્ય સંબંધ છે, તેના અંતર્ગત આજે શ્રી મહાપ્રભુજીની કૃપાથી થોડો વિચાર કરીએ. આપણે એ જોઈએ પહેલાં કે શ્રી ભાગવતની પુષ્ટિ માર્ગમાં ઉપયોગિતા શું છે. મહાપ્રભુજીએ નિજ સેવકોને શ્રી કૃષ્ણ જયંતિ, શ્રી રામ જયંતિ, શ્રી નૃસિંહ જયંતિ અને શ્રી વામન જયંતિ ઉજવવા માટે આજ્ઞા કરી છે.
એટલે વામનજીના જયંતિના દિવસે એક પદ આપણે બોલતા હોઈએ છીએ. એ પદ છે, રાજા એક પંડિત પૌર તિહારી. હે રાજા, તારા દ્વારે એક પંડિત આવ્યો છે. આ પદમાં રાજા બલિ વામનજીને કહે છે કે ચલીએ વિપ્ર જહાં યજ્ઞ વેદી બહુત કરી મનોહારી. ખૂબ જ પ્રેમ કરીને, હે વિપ્ર, અમે યજ્ઞ વેદી સિદ્ધ કરી છે, ત્યાં આપ ચલો. જો માગો સો દેહુ તુરત હી હીરા રતન ભંડારી. તમે જે માગો એ હું તમને તરત આપું. તમે હીરા માગો, રત્નનો ભંડાર માગો એ હું તમને આપી દઉં. બલિરાજા આમ હીરા રત્નના ભંડારો આપવા તૈયાર છે ત્યારે વામનજી આજ્ઞા કરે છે કે રહો રહો રાજા, અધિક નહીં કહીએ, દોષ લગત હૈ ભારી. વામનજી બલિને કહે છે કે રાજા બસ રહેવા દો, મારે અધિક જોઈતું નથી. અધિક લઈશ તો મને બહુ ભારે દોષ લાગશે. 3 પેંડ વસુધા મોહી દીજે જહાં રચો ધર્મ સારી. બસ મારે તો 3 પગલા પૃથ્વી જોઈએ છે જ્યાં હું ધર્મનું સ્થાપન કરીશ. શ્રી વામનજીને 3 પગલાં જ જમીન જોઈએ છે. જો આનાથી વધુ માગે તો વામનજી આજ્ઞા કરી કે દોષ લગે મોહે ભારી. જો 3 ડગલાથી વધારે માગું તો મને ભારે દોષ લાગે, એવું જ્ઞાન વામનજી બલિને કરાવી રહ્યા છે. શ્રી વામનજીની આ ઉક્તિ એનાથી થોડોક વિચાર આવે કે આમાં ભારે દોષ કયો. બલિરાજા તો પ્રસન્ન થઈને આપી રહ્યા છે. આ તો સાક્ષાત ભગવાન છે, વામન બનીને લેવા આવ્યા છે, તો પછી એમાં દોષ ક્યાં આવ્યો? આ પદ સુરદાસજીએ રચ્યું છે. એટલે એક સ્વાભાવિક વિચાર આવે કે આ ભગવાનનો દોષ કયા પ્રકારનો સુરદાસજી કહેવા માગે છે. એના માટે સુરદાસજીના આ પદની ઝાંખી આપણે કરવી જોઈએ. શ્રી વલ્લભની કૃપાથી પ્રેરણા થઈ કે આપણો પુષ્ટિ સંપ્રદાય શ્રીમદ ભાગવતમાંથી જ પ્રગટ થયો છે. આથી આપણે ભાગવતનું શરણ લઈએ અને અહીંયા 8મો સ્કંદ જે મન્વંતર લીલા છે એ 8મા સ્કંદમાં 18મો અધ્યાય છે, એનું આપણે દર્શન કરીએ. સ્વોક્ત નિર્વાહ, જ્યાં 3જું પ્રકરણ કે જે કહ્યું છે તેને પાળવું, આ બલિને આ વામનના પ્રસંગમાં આપણને જોવા મળે છે. બલિરાજાએ જે બોલ્યું તે પાળ્યું તે જોવા મળે આ અધ્યાયમાં. તો આ અધ્યાયમાં બલિરાજાએ શ્રી વામનજીને ગાય, સોનું, સામગ્રીઓથી સુસજ્જિત ઘર, પવિત્ર અન્ન, પીવાની વસ્તુ, વિવાહ માટે બ્રાહ્મણ કન્યા, સંપત્તિથી ભરેલા ગામો, ઘોડા, હાથી, રથ, આ બધું જ માગવા કહ્યું છે. 19મા અધ્યાયમાં વામનજી 3 ડગલા પૃથ્વી માગીને કહે છે રાજાને કે નાન્યત તે કામયે રાજન વદાન્યાત જગદીશ્વરાત નૈનઃ પ્રાપ્નોતિ વૈ વિદ્વાન યાવદર્થ પ્રતિગ્રહ. વામનજી કહે છે કે વિદ્વાન પુરુષે કેવલ પોતાની આવશ્યકતા અનુસાર જ દાન સ્વીકારવું જોઈએ. આમ કરતા તે પ્રતિગ્રહના પાપથી બચી જાય છે. એટલે માગનારાએ પોતાની આવશ્યકતા અનુસાર જ લેવું જોઈએ. જો વધારે લેવા જાય તો એને પ્રતિગ્રહ નામનો પાપ લાગે છે. આ ઉલ્લેખ આ રીતે શ્રીમદ ભાગવતના 8મા સ્કંદમાં મળે છે. વામનજીના પ્રસંગમાં આ શ્રી વામનજીની આજ્ઞા જોતા એમ થાય કે સુરદાસજી પ્રભૃતિ અષ્ટછાપ કીર્તનકારો એમનું શ્રી ભાગવતનું પઠન, શ્રી ભાગવતનું શ્રવણ અને સ્મરણ કેટલું બધું ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ હશે. આ સાથે જ પરમાનંદદાસજી અને સુરદાસજીના વાર્તા સાહિત્યનું પણ આપણે સ્મરણ કરી લઈએ. શ્રી મહાપ્રભુજીએ શ્રી નવનીત પ્રિયાજીની સન્નિધિમાં પરમાનંદદાસજીને નામ સંભળાવ્યું, બ્રહ્મ સંબંધ કરાવ્યો અને પછી તરત 10મ સ્કંદની અનુક્રમણિકા શ્રી મહાપ્રભુજી સંભળાવી. આ જ રીતે શ્રી મહાપ્રભુજીએ સુરદાસજીને પણ
નામ સંભળાવ્યું, સમર્પણ કરાવ્યું અને પછી દસમ સ્કંદની અનુક્રમણિકાનું સ્થાપન કર્યું. આમાં બંને મહાનુભાવોને દસમ સ્કંદની અનુક્રમણિકા સંભળાવીને તેમના હૃદયમાં શ્રી ભાગવત રૂપી સમુદ્રનું સ્થાપન શ્રી મહાપ્રભુજીએ કરી દીધું. એટલે જ આ બંને અષ્ટસખાઓ એ સાગર બન્યા. પરમાનંદજી પણ સાગર અને સુરદાસજી પણ સાગર બન્યા, કારણ કે બંને અગણિત કીર્તનો આ ભૂતલ ઉપર જ્યાં સુધી બિરાજ્યા તે સમયમાં કર્યા છે. શ્રી હરિરાય ચરણો ભાવપ્રકાશમાં સુંદર આજ્ઞા કરે છે કે શ્રી ભાગવતની દસમ સ્કંદની અનુક્રમણિકા દ્વારા શ્રી મહાપ્રભુજીએ પ્રેમ લક્ષણા ભક્તિનું દાન કર્યું. શ્રી હરિરાયજીના આ ભાવ પ્રકાશનું પ્રમાણ પણ સુરદાસજીના પદોમાંથી પ્રાપ્ત થાય. શ્રી મહાપ્રભુજી દસમ સ્કંદના મંગલાચરણની પ્રથમ કારિકામાં જ નમામી હૃદયે શ્રી લીલા ક્ષીરાબ્ધિ સાયનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્ય માનમ કલાનિધમ આવું કહે છે. સુરદાસજી આ સાંભળે છે અને બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરીને સુરદાસજીએ જે પદ ગાયું ત્યાં ઉલ્લેખ કરે છે કે ચકઈરી ચલ ચરણ સરોવર જહાં નહીં પ્રેમ વિજોગ. આ પદના અંતે સુરદાસજી એ ગાય છે કે જહાં શ્રી સહસ્ર સહિત નિત ક્રીડત શોભિત સૂરજદાસ. એટલે શરૂઆતમાં કહ્યું કે હે ચકૈરી એટલે હે જીવ, ચલ આપણે એ સરોવરમાં જઈએ, એ ચરણ સરોવરમાં જઈએ જ્યાં પ્રેમનો વિયોગ નથી. અને છેલ્લે એમ કહ્યું કે જ્યાં હજારો વ્રજ ભક્તો છે એ પ્રભુની સેવા કરે છે અને મારા જે પ્રભુ છે, હું જેનો દાસ છું, એવા મારા પ્રભુ ત્યાં સહસ્ર હજારો આ વ્રજ ભક્તો સાથે ક્રીડા કરી રહ્યા છે. તો આ જે દસમ સ્કંદની કારિકા આપણે જોઈ, લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધમ, તો એ જોતા અહીંયા સુરદાસજીએ પદમાં જે કહ્યું કે જહાં શ્રી સહસ્ર સહિત નિત ક્રીડત શોભિત સૂરજદાસ, તો મહાપ્રભુજીની આ જે કારિકા લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધમ, એનામાંથી જ સુરદાસજી આ પદમાં આ પધરાવ્યું કે જહાં શ્રી સહસ્ર સહિત નિત ક્રીડત શોભિત સૂરજદાસ. આમ શ્રી મહાપ્રભુજીએ ગાયેલી કારિકા એનો ભાવ સુરદાસજીના આ પદની અંદર પ્રકાશતો હોય એવું આપણને દેખાય છે. ત્યારબાદ શ્રી આચાર્ય સુરદાસજીને નંદાલયની લીલા ગાવાની આજ્ઞા કરી છે. સુરદાસજીએ પ્રથમ પદ તો શરણાગતિ કરી ત્યારે આ જ પહેલું પદ ગાયું છે કે ચકાઈરી ચલ ચરણ સરોવર. અને એ પછી આચાર્યજીએ જ્યારે આજ્ઞા કરી નંદાલયના ભાવના કીર્તનની, ત્યારે સુરદાસજીએ નંદ મહોત્સવનું કીર્તન ગાયું કે વ્રજ ભયો મહેરી કે પૂત જબ યહ બાત સુની. દસમ સ્કંદની અંદર જે 5 પ્રકરણો છે એમાં જન્મ પ્રકરણ પછી જે તામસ પ્રમાણ પ્રકરણ છે એનો પહેલો અધ્યાય એટલે કે દસમ સ્કંદનો 5મો અધ્યાય, એની અંદર નંદ મહોત્સવનું અદ્ભુત વર્ણન છે. અને નંદ મહોત્સવનું આબેહૂબ ચિત્રણ અહીંયા શ્રી સુરદાસજીએ જે કીર્તન રચ્યું કે વ્રજ ભયો મહેરી કે પૂત, એની અંદર એ શ્રીમદ ભાગવતની નંદ મહોત્સવની જે કથા છે એનું આબેહૂબ વર્ણન સુરદાસજીએ આ પદમાં કર્યું છે. એટલે આ બધું બતાવે છે કે ભાગવત સાથે આપણો સંપ્રદાયનો કેટલો ગાઢ સંબંધ છે. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે સુરદાસ નંદાલયની લીલાની નિકટમાં જ તમે ઉપસ્થિત હોય તેવું મને તો લાગે છે. આમ શ્રી ભાગવતે સુર સાગરનું સર્જન કર્યું. જેમ સમુદ્રમાં સઘળા પદાર્થો છે તે રીતે સુરદાસજીએ સહસ્રાવધિ પદો કર્યા છે, જેમાં જ્ઞાન છે, વૈરાગ્ય છે અને ભક્તિના ભેદો પણ છે, ભગવદ અવતારો પણ છે અને તેની લીલાઓ છે. હવે બીજો મુદ્દો લઈએ, શ્રી વલ્લભ, શ્રી ભાગવત અને પુષ્ટિમાર્ગ. શ્રી વલ્લભ ભૂતલે પધાર્યા. આપ નિત્ય લીલામાં બિરાજતા હતા. નિત્ય લીલામાં તે પૂર્ણાનંદ છે, સ્વરૂપાનંદ છે, ભજનાનંદ છે, જ્યારે ભૂતલ એ તો નિરાનંદ છે. ભૂતલમાં આનંદ નથી, છતાં શ્રી વલ્લભ ભૂતલે પધાર્યા. આ માટે ઘણા કારણો હોઈ શકે. શ્રી ગુસાઈજી આપ શ્રીના શ્રી વલ્ભાષ્ટકમાં આજ્ઞા કરે છે કે તસ્યૈવ આત્માનુભાવ
પ્રગટન હૃદયસ્યાગ્નયા પ્રાદુરાસિત ભૂમૌ ય સન મનુષ્ય કૃતિરતિ કરુણમ તમ પ્રપદ્યે હુતાશમ. શ્રી ઠાકોરજીએ પોતાના લીલાત્મક અનુભવને પ્રગટ કરવા માટે શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી છે. આથી આપ દૈવી જીવો ઉપર અતિ કરુણા કરવા માટે દિવ્ય દેહ ધારણ કરીને અલૌકિક અગ્નિ રૂપે ભૂતલ ઉપર પ્રગટ થયા છે. શ્રી ઠાકોરજીનો લીલાત્મક અનુભવ શ્રી ભાગવતજી દ્વારા થાય અને શ્રી ભાગવતમાં બિરાજતી પ્રભુની લીલાને યથાર્થ સમજાવવાનું સામર્થ્ય માત્ર શ્રી વલ્લભાચાર્યજીમાં જ છે. શ્રી મહાપ્રભુજીએ આ હકીકત શ્રી સુબોધીજીના આરંભમાં સ્પષ્ટ કરી. અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભુર વૈશ્વાનરાત વાક્પતે રન્યસ્તત્ર વિદાય માનુષતનું મામ વ્યાસ વચ્રીપતિ દત્વા જ્ઞામ ચ કૃપા લોકાન પટુર્યસ્માદતો હમ મુદા ગૂઢાર્થમ પ્રગટી કરોમિ બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયામ. શ્રી પ્રભુચરણો પણ શ્રી વલ્લભના અવતાર કાર્યો નિરખી સર્વોત્તમજીમાં મહાપ્રભુજીને શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ કે છે. સાકાર બ્રહ્મ વાદૈક સ્થાપક કે છે. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ પણ કહે છે. રાસ લીલૈક તાત્પર્ય કહે છે. કૃપઈ તત્ કથા પ્રદ પણ કહે છે. પૃથક શરણ માર્ગોપદેષ્ટ કહે છે અને બ્રહ્મવાદ નિરૂપક પણ કહે છે. એટલે જ અહીંયા મંગલાચરણમાં સુબોધિનીજીના શ્રી મહાપ્રભુએ આજ્ઞા કરી કે ભાઈ આ અર્થ જે છે શ્રી ભાગવતના અર્થો છે એના વિવેચન કરવાનું સામર્થ્ય એ વાકપતિ વૈશ્વાનર પોતાની ઓળખ શ્રી મહાપ્રભુજી આપે છે કે હું વૈશ્વાનર છું, હું વાકપતિ છું. તો એનું જ આ સામર્થ્ય ભાગવતના જે પરંપરાગત 7 અર્થો છે તે પ્રગટ કરવાનું છે, બીજા કોઈનું નથી. અને એટલે જ પ્રગટ થઈને વ્યાસ અને વિષ્ણુને જે પ્રિય છે એવા ગૂઢ અર્થ પ્રગટ કરવા માટે હું આ ભૂતલ ઉપર પ્રગટ થયો છું એવું મહાપ્રભુજી પણ આપણને સમજાવે છે. અને પોતાના આ અલૌકિક સ્વરૂપને અહીંયા શ્રી મહાપ્રભુજી પ્રગટ કરે છે. આ બધા જે નામો પણ સર્વોત્તમજીમાં શ્રી કૃષ્ણજી પ્રગટ કર્યા એનો સંબંધ પણ આ રીતે શ્રી વલ્લભ શ્રી ભાગવતજી એ બંનેનો જે અદ્ભુત સંબંધ છે એનો નિર્દેશ કરે છે. શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવતના શાસ્ત્રને સારી રીતે સમજાવવા 7 અર્થ પ્રગટ કર્યા. શ્રી ભાગવત શાસ્ત્ર છે તેમાં 12 સ્કંધો છે, એમાં 50 પ્રકરણો છે, 335 અધ્યાયો છે અને 18,000 શ્લોકો છે, 5,76,000 અક્ષરો છે. શ્રી મહાપ્રભુજીએ આથી શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ, અધ્યાયાર્થ, શ્લોકાર્થ, શબ્દાર્થ અને અક્ષરાર્થ આ શાસ્ત્રના કર્યા. આ અર્થો શ્રી વ્યાસજીને અને શ્રી વિષ્ણુને પણ પ્રિય છે. શ્રી વ્યાસજીએ શ્રી ભાગવતનું દર્શન કર્યું છે અને વિષ્ણુ ભગવાન શ્રી ભાગવત શાસ્ત્રના લીલા નાયક તરીકે ઓળખાવ્યા છે. જ્ઞાની ભક્ત ઉદ્ધવજીની પ્રાર્થનાથી સ્વયં શ્રી ભગવાને ભાગવતમાં પ્રવેશ કર્યો છે, સ્વયં પોતે જ ભાગવત રૂપે પ્રગટ થયા છે. આથી જ શ્રી વલ્લભ અને આપ શ્રીના પ્રેમી ભક્તો ભગવાન અને ભાગવતનો આશ્રયી ભાવ એવું સંબંધ માને છે. ભગવાન આશ્રય છે અને શ્રીમદ ભાગવત તે આશ્રયે રહેનાર આશ્રયી છે. શ્રી મહાપ્રભુજીએ ઉપર દર્શાવેલા શ્રી ભાગવતના 7 અર્થોની એક વાક્યતા સિદ્ધ કરી છે. 7 અર્થો પૈકી શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ અને અધ્યાર્થ આ 4 અર્થોનો સમન્વય ભાગવતાર્થ નામના 3જા પ્રકરણમાં તત્વાર્થ દીપ નિબંધમાં આપે કર્યો છે. અને શ્લોકાર્થ, શબ્દાર્થ અને અક્ષરાર્થ આ શ્રી મહાપ્રભુજીએ પોતાના શ્રી સુબોધિનીજી ગ્રંથમાં પ્રગટ કર્યો છે. શ્રી ભાગવતની શોભા જ ભગવાન છે. ભગવાન રસો વૈસહ છે, રસેશ છે. આથી જ શ્રી ભાગવત પણ રસવાળું છે. આપણી 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ એ જે વિભાગ છે એને પણ
રસમાં રસી દે એવું આ શ્રીમદ ભાગવત છે. આવા રસાત્મક શ્રી ભાગવતમાંથી આપણા ગુરુ શ્રી વલ્લભાજીસે પુષ્ટિ સંપ્રદાયનો પ્રેમ માર્ગ પ્રગટ કર્યો અને આપ શ્રી આ માર્ગના ગુરુ તરીકે શ્રી ગોપીજનોને પ્રસ્થાપિત કરી અને આજ્ઞા કરે છે કે અસ્મિન માર્ગે ગોપિકા ગુરવ પ્રોક્તા. અષ્ટછાપ કીર્તનકારો પણ કહે છે કે શ્રી ભાગવત સુધા નિધિ મત કે અપનો પંથ પ્રગટ જનાયો. શ્રી મહાપ્રભુજીની નિત્ય દિનચર્યામાં સેવા અને કથા મુખ્યતઃ છે. અનુસરમાં આપ શ્રી સુબોધિનીજીની લખાવતા, શ્રી માધવ ભટ્ટ કાશ્મીરીજી લખતા, ભોજન બાદ થોડો આરામ કરી પોતાના વૈષ્ણવોને સુબોધિનીજીના વચનામૃતથી આપ સિંચતા. આથી જ અષ્ટછાપ ભક્ત કવિ ગાય છે કે ભોજન કર વિશ્રામ તિનક લે નિજ મંડલી બુલાઈ વેણુ ગીત પુન યુગલ ગીત કી રસ બરખાઈ પ્રગટ વે માર્ગ રીત દિખાઈ. શરીરાય ચરણોએ અદ્ભુત વર્ણન કર્યું છે. શ્રી મહાપ્રભુજી બદ્રિકાશ્રમમાં વ્યાસ ગુફામાં પધાર્યા છે, વેદવાસ પણ પધાર્યા છે. વ્યાસજી આજે પણ પોતલ પર બિરાજમાન છે. યોગ્ય જીવોને એમના દર્શન પણ થાય છે. એટલે મહાપ્રભુજી બદ્રિકાશ્રમમાં પધાર્યા, વ્યાસજી પધાર્યા, મહાપ્રભુજીને પોતાના ધામમાં લઈ ગયા. અહીં વ્યાસજીએ શ્રી ભાગવત પરની ટીકા સાંભળવાની ઈચ્છા પ્રગટ કરી. શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવતજી દસમ સ્કંદમાં આવતા યુગલ ગીતનો એક શ્લોક કયો. વામ બાહુ કૃત વામ કપોલો વલગીત બ્રૂરદ વ્રાપિત વેણુમ કોમલાંગુલી વિરાશ્રિત માર્ગ ગોપ્ય ઇરયતિ યત્ર મુકુંદ. આ શ્લોકનું વ્યાખ્યાન શ્રી મહાપ્રભુજીએ વ્યાસજી સન્મુખ 3 દિવસ સુધી કર્યું છે. ફરી એકવાર જ્યારે આચાર્યજી બદ્રીનાથજીના મંદિરે પધાર્યા ત્યારે વેદવ્યાસજી સાથે હતા. શ્રી આચાર્યજીએ વેદવ્યાસને કહ્યું કે ભાગવતના દસમ સ્કંદમાં આવતા ભ્રમર ગીતના અધ્યાયમાં ઉદ્ધવજીને વ્રજ ભક્તો પાસે મોકલ્યા છે. આ પ્રસંગમાં અડધો શ્લોક ઘટે છે. ત્યારે વ્યાસજીએ તે અર્ધ શ્લોક કયો તે આ પ્રમાણે હતો. આત્મત્વાદ ભક્ત વશ્યત્વાદ સત્યવાક વાસ્તવ ભાવતઃ. રોમાંચ તો આપણને જાણીને એ થાય કે વલ્લભે આ શ્લોકની ટીકા, વ્યાસજીએ તો હમણાં આ શ્લોક પ્રગટ કર્યો, અડધો શ્લોક જે રહી ગયેલો તે, પણ મહાપ્રભુજીએ તો આ શ્લોક ઉપર ટીકા, વ્યાસજી આ શ્લોક બનાવ્યો તે પહેલા લખી દીધી હતી. આ સામર્થ્ય છે આપણા શ્રી વલ્લભનું, આ પ્રભુત્વ છે આપણા શ્રી વલ્લભનું શ્રીમદ ભાગવત ઉપર. બ્રજમાં કુસુમ ખોર કુસુમ સરોવર ઉપર ઉદ્ધવજી અને મહાપ્રભુજીનો મેળાપ થયો છે. શ્રી મહાપ્રભુજીએ ભાગવતના દસમ સ્કંદમાં આવતા ભ્રમર ગીતના એક શબ્દનું રહસ્ય ઊભા 36 કલાક સુધી સંભળાવ્યું છે. કારણ કે કુસુમ સરોવર પાસે આજે પણ ઉદ્ધવજી ગુલ્મલતા રૂપે ઠાકોરજીના આશીર્વાદથી બિરાજે છે. બ્રજના ભક્તોની ચરણ રજનો સ્પર્શ મેળવવા અને આ સત્સંગ શ્રી મહાપ્રભુજી સાથે અહીંયા થયો છે. અને મહાપ્રભુજીએ ભ્રમર ગીતના એક જ શબ્દનું રહસ્ય ઊભા 36 કલાક સુધી ઉદ્ધવજીને સંભળાવ્યું છે. શ્રી મહાપ્રભુજીએ 3 વાર પૃથ્વી પરિક્રમા કરી. આ દરમિયાન ઘણા સ્થળોએ આપે મુકામ પણ કર્યો. આ બધા સ્થળો પૈકી જ્યાં આપે શ્રી ભાગવતનું પારાયણ કર્યું તે જ સ્થળો બેઠકજી તરીકે પ્રસિદ્ધ થયા છે. આમાં પરિક્રમાઓ દરમિયાન જુદા 84 સ્થળોએ આપે શ્રી ભાગવતનું પારાયણ કર્યું છે. આપ જ્યારે શ્રી ભાગવત પારાયણ કરતા ત્યારે જે તે તીર્થો અને ક્ષેત્રોના જે દેવતાઓ એ આધિદૈવિક સ્વરૂપે ત્યાં પ્રગટ થઈ અને શ્રી મહાપ્રભુજીની એ ભાગવત કથાનું ખૂબ જ પ્રેમથી શ્રવણ કરતા હતા. વિદ્યાનગરમાં કૃષ્ણદેવરાયાની સભામાં શ્રી વલ્લભ પધાર્યા. પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરવાની શરૂઆત કરી તે પહેલા આ શ્રીએ પોતાને માન્ય જે પ્રમાણ ગ્રંથો હતા તે ગણાવ્યા. એમાં વેદ, ગીતા અને બ્રહ્મસૂત્રો, આ 3 શાસ્ત્રો તો બધા જ પંડિતો પ્રમાણ ગ્રંથો તરીકે સ્વીકારતા જ હતા. શ્રી મહાપ્રભુજીએ આ ઉપરાંત ચોથા પ્રમાણ તરીકે શ્રી ભાગવત શાસ્ત્રને ગણાવ્યું. આપ એટલે જ નિબંધમાં આજ્ઞા કરી કે વેદાહ કૃષ્ણ વાક્યાની બ્રહ્મસૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્ ચતુષ્ટયમ. વેદો
શ્રી કૃષ્ણ વાક્યો એટલે શ્રી ગીતાજી, વ્યાસજીના બ્રહ્મસૂત્રો અને વ્યાસજીની સમાધિ ભાષા શ્રીમદ ભાગવતજી, આ 4 ગ્રંથો પ્રમાણભૂત છે. આને પ્રસ્થાન ચતુષ્ટય પણ કહેવાય. આપ શ્રી આગળ ઉપર આજ્ઞા કરે છે કે વેદમાં થતી શંકાનું સમાધાન ગીતાજી કરશે. ગીતાજીમાં જો કોઈ શંકા થઈ તો તેનું સમાધાન વ્યાસસૂત્રો કરશે. વ્યાસસૂત્રોમાં જે શંકા થઈ તેનું સમાધાન શ્રી ભાગવતજી કરશે. અને જો ભાગવતજી મહાપ્રભુએ આપેલા 7 અર્થો પ્રમાણે ભણ્યા હોઈએ તો પછી કોઈ શંકા રહેતી નથી. એટલે શ્રી મહાપ્રભુજીએ પણ ભાગવતના મુખ્ય 5 ફલોમાં એક ફલ બતાવ્યું કે કોઈ જાતનો સંશય રહેતો નથી. શ્રી મહાપ્રભુજીએ ગુરુના લક્ષણો પણ નિબંધમાં બતાવ્યા છે. ત્યાં આપ આજ્ઞા કરે છે કે કૃષ્ણ સેવા પરમ વિક્ષ્ય દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞ ભજે જિજ્ઞાસુ આદરા. જિજ્ઞાસુ ભક્ત હોય એને કેવા ગુરુ કરવા, કેવા ગુરુને ભજવા, તો ત્યાં મહાપ્રભુજી બહુ જ સ્પષ્ટ માર્ગદર્શન જિજ્ઞાસુ ભક્તોને આપી દીધું છે કે ગુરુમાં 4 લક્ષણો હોય. એક તો કૃષ્ણ સેવા પરાયણ હોય, બીજું એમનામાં દંભ ન હોય, ત્રીજું એ નર હોય, અને ચોથું ભાગવતના તત્વને જાણનારા હોય. હવે વાર્તા સાહિત્યમાં પણ ભાગવત કઈ રીતે ભાવાત્મક રીતે બિરાજે છે તેના દર્શન આપણે કરીએ. શ્રી મહાપ્રભુજી કનોજ પધાર્યા છે. પદ્મનાભ દાસ નામના કનોજિયા બ્રાહ્મણ ત્યાં રહે છે. તેઓ ભાગવત અને અન્ય શાસ્ત્રોની કથા કરી અને પોતાનું ઘર ચલાવતા હતા, પોતાનો નિર્વાહ કરતા હતા. તેમણે શ્રી મહાપ્રભુજીના મુખે ભગવદ વાર્તા સાંભળી, ભાગવત સાંભળ્યું અને મહાપ્રભુજીના શરણે આવ્યા. શ્રી મહાપ્રભુએ તેમને કહ્યું કે શ્રી ભાગવત તો ભગવદ સ્વરૂપ છે, ગોર્ધનનાથજીનું નામાત્મક સ્વરૂપ છે. એ વાંચીને નિર્વાહ ન થાય, શ્રી ભાગવતની કથા વાંચીને વૃત્તિ ન થાય. શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં આ આજ્ઞા આ રીતે સમજાવી કે પઠનીયમ પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિતમ વૃત્યર્થમ નૈવ યુંજિત પ્રાણૈ કંઠે ગતૈરપી તદભાવે યથૈસ્યાત તથા નિર્વાહ માચરેત ત્રયાણામ યેન કેનાપી ભજન કૃષ્ણ મવાપ્નુયાત. શ્રી ભાગવતનું પઠન અવશ્ય કરવું, પણ તે કોઈ જાતના હેતુ વગર કરવું. ભલેને પ્રાણ કંઠે આવી જાય છતાં તે વાંચીને તો પેટ ન જ ભરવું. પદ્મનાભ દાસના દીકરાની વહુનું નામ પાર્વતી, એના બેટાનું નામ રઘુનાથ દાસ. આ રઘુનાથ દાસ કાશીજી ખૂબ શાસ્ત્રો ભણ્યા. ત્યાર પછી ગોકુલ આવ્યા, શ્રી કૃષ્ણજીના દર્શન કર્યા. શ્રી કૃષ્ણજી સુબોધિનીજીની કથા કહેતા હતા. કૃપા કરી રઘુનાથ દાસને આગળ બેસાડતા. શાસ્ત્રના જાણકાર હોવા છતાં તેમને શ્રી સુબોધિનીજીમાં સમજ પડતી નહોતી. શ્રી કૃષ્ણજીએ તેમના પર કૃપા વિચારી. પછી તેમને શ્રી ભાગવત સુબોધિનીજીમાં સમજ પડવા લાગી. અહીં એ સિદ્ધ થયું કે વેદ પુરાણ વગેરે શાસ્ત્રો ભણીએ તો પણ શ્રી આચાર્યજીના ગ્રંથોમાં સમજ પડતી નથી. એ માટે આચાર્ય કૃપા જોઈએ. શ્રી ભાગવતના અધ્યયન માટે ગુરુ કૃપા અને મહાનુભાવોની કૃપા ખૂબ જ જરૂરી છે. કાશીમાં શેઠ પુરુષોત્તમદાસ થઈ ગયા. તેમના પુત્ર ગોપાલદાસ હતા. તેઓ અનુસરમાં શ્રી મહાપ્રભુજીના શ્રી સુબોધિનીજી અને નિબંધ વગેરે ગ્રંથો હંમેશા વાંચતા. શ્રી મહાપ્રભુજીના શ્રીમુખથી શ્રી ભાગવત કથા સાંભળવા માટે દિનકરદાસે એક દિવસ કાચી રોટલી જળ સાથે ખાધી હતી. પ્રભુને પણ તે દિવસે ધરાવ્યું ન હતું. આ રીતે શ્રી ભાગવતની કથા શ્રી વલ્લભના મુખારવિંદથી સાંભળવા અસમર્પિતનો દોષ પણ એમને કરી દીધો. શ્રી મહાપ્રભુની કથામાં દ્રઢ સ્નેહ હોવાથી તે મહાદોષ પણ એમને દિનકરદાસને એ વખતે બાધક ન બન્યો. શ્રી મહાપ્રભુજીના સેવક મુકુંદાસ માળવા દેશમાં રહે. તેઓએ મુકુંદ સાગર ગ્રંથ લખ્યો છે. તેમાં શ્રી ભાગવતના 12 સ્કંદના અર્થ સમાવી લીધા છે. શ્રી મહાપ્રભુજીના સુબોધિનીજીમાં એટલી બધી એમને અનન્યતા
કે ઉજ્જૈનના બ્રાહ્મણો સામે ચાલીને શ્રી ભાગવત સંભળાવવા આવે તો પણ તેઓ સાંભળવા તૈયાર ન થતા. એટલું જ નહીં, મુકુંદાસ આ સુબોધિનીજી યુક્ત શ્રી ભાગવત તે બ્રાહ્મણોને સંભળાવવા પણ રાજી ન હતા. કારણ અવૈષ્ણવોને આ શ્રી ભાગવત સંભળાવતા તે વૈષ્ણવને દોષ લાગે. સૂર્યગ્રહણના દિવસે તે બ્રાહ્મણોની ખૂબ અટ હતી. આથી મુકુંદાસે શ્રી ભાગવતનો એક શ્લોક સંભળાયો. તેનો અર્થ કરવામાં એક દિવસ એક રાત્રિ વીતી ગઈ. બીજા દિવસે પંડિતોએ કહ્યું કે આ શ્લોકનો અર્થ પૂરો કરશો. મુકુંદાસે કહ્યું કે ભાઈ, આ શ્લોકનો ભાવ સમજાવતા 6 મહિના લાગશે. કેશવ ભટ્ટ કાશ્મીરમાં કથા કહેતા. તેઓ તેમના સેવક માધવ ભટ્ટને લઈને મહાપ્રભુજી પાસે આવ્યા છે. શ્રી સુબોધિનીજી સાંભળવા આવ્યા. કથા સાંભળી માધવ ભટ્ટ કાશ્મીરીને ભેટ તરીકે મહાપ્રભુજીને સોંપ્યા હતા. આ માધવ ભટ્ટ દ્વારા શ્રી મહાપ્રભુજીએ શ્રી સુબોધિનીજી લખાવ્યા. ખેરાલુના જગન્નાથ જોશીની પહેલી વાર્તામાં શ્રી હરિરાયજીએ ભાવ પ્રકાશમાં આજ્ઞા કરે છે કે શ્રી આચાર્યજી શ્રી સુબોધિનીજીમાં કહે છે કે શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં તથા લીલામાં અસંભાવના અને વિપરીત ભાવના કરવી જોઈએ નહીં. ખેરાલુના જગન્નાથ જોશીની માતાની વાર્તા પ્રમાણે શ્રી મહાપ્રભુજી ખેરાલુ પધાર્યા. ગામ બહાર એક બગીચામાં બિરાજ્યા. આ બ્રાહ્મણી જલ ભરવા આવી ત્યારે શ્રી આચાર્યજી શ્રી સુબોધિનીજીની કથામાં યજ્ઞ પત્નીનો પ્રસંગ 10મ સ્કંદમાં આવશે. એ કહેતા હતા. આ સાંભળીને આ બ્રાહ્મણીને શ્રી મહાપ્રભુજીના સેવક થવાની ઈચ્છા થઈ. રાજનગરના રામદાસ સાંચોરા બાલ્યાવસ્થામાં જ ભાગીને દ્વારકા આવ્યા. અહીં આચાર્યજી સુબોધિનીજીની કથા કહેતા હતા. રામદાસે તે સાંભળી અને સેવક થવાની ઈચ્છા થઈ. ખેરાલુના ગોવિંદ દુબે કાશી ગયા ત્યારે શ્રી મહાપ્રભુજી ત્યાં બિરાજતા હતા. ગોવિંદ દુબેના ભાગ્યમાં બહુ વિદ્યા ન હતી, છતાં શ્રી મહાપ્રભુના અનુગ્રહથી તેમને ગીતા અને શ્રી ભાગવતના શ્લોકોના અર્થો પણ આવડી ગયા. આ જ ગોવિંદ દુબે વ્રજલીલા સંબંધી ન હતા, તેથી શ્રી મહાપ્રભુજીએ તેમને કથા સંભળાવવાનું ટાળેલું. પણ ગોવિંદ દુબે ઉપર કૃપા કરવા શ્રી ભાગવત ખોલી કથા કરવાનું શરૂ કર્યું. ત્યારે શ્રી રણછોડજીએ આવીને ગોવિંદ દુબે સાથે વાત શરૂ કરેલી અને શ્રી મહાપ્રભુજીએ આ કથા વાંચન પછી કર્યું નથી. મણુંદના 2 ભાઈ રાજા દુબે અને માધવ દુબે તેઓ દ્વારકા ગયા હતા. અહીં શ્રી મહાપ્રભુજી તે વખતે બિરાજતા હતા. શ્રી મહાપ્રભુજીના શ્રીમુખે શ્રી ભાગવત 10મ સ્કંદનો 5મો અધ્યાય નંદ મહોત્સવની કથા તેમણે સાંભળી અને તે મહાપ્રભુજીના સેવક થઈ ગયા. આ માધવ દુબે તેમના ગામના એક અભણ બ્રાહ્મણને શ્રી મહાપ્રભુજીની કૃપાથી અષ્ટાક્ષર મંત્રની 2 માળા કરાવે છે. આ સાથે તે બ્રાહ્મણ શ્રી ભાગવત પુરાણના અર્થને જાણવા લાગ્યો અને તેણે ગામના ચોતરા ઉપર શ્રી ભાગવતની કથા સંભળાવી. આ બ્રાહ્મણના મોં ઉપર શ્રી ભાગવતના પ્રભાવથી ભગવદ તેજ બિરાજતું હતું. ઉત્તમ શ્લોકદાસ અને ઈશ્વર દુબે કાયસ્થની નોકરી કરતા હતા. એમની સાથે તેઓ આગ્રા આવ્યા. આ વખતે શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીના રાજઘાટ ઉપર બિરાજતા હતા. આ વખતે શ્રી મહાપ્રભુજી કૃષ્ણદાસને કહ્યું કે શ્રી ભાગવતમાં કહ્યું છે કે બ્રાહ્મણ થઈને શુદ્રની ટહેલ ન કરવી તે ઉચિત નથી. શુદ્ર બ્રાહ્મણની ટહેલ કરે તો ઠીક છે. આ સાંભળી બંને એ કાયસ્થની નોકરી છોડી દે છે અને મહાપ્રભુજીના સેવક થાય છે. થાનેશ્વરના જગદાનંદ કાશી જઈને શ્રી ભાગવત શીખ્યા. પોતાના ગામમાં આવીને શ્રી ભાગવતની કથા કરી જીવન નિર્વાહ કરતા હતા. શ્રી મહાપ્રભુજીએ તેમને 10મ સ્કંદના વેણુગીતના પ્રાયો બતાંબ વિહગા એ શ્લોક ઉપર વ્યાખ્યા સંભળાવી. 3 પ્રહર સુધી તે વ્યાખ્યા ચાલી અને આપ શ્રી આજ્ઞા કરી આ શ્લોકની વ્યાખ્યા 2-3 મહિના સુધી હજી ચાલી શકે. આ સાંભળી જગતાનંદ શ્રી મહાપ્રભુજીના સેવક બન્યા.
શ્રી મહાપ્રભુજીએ જગદાનંદને પણ શીખવ્યું કે શ્રી ભાગવતની કથા કરી અને જીવન નિર્વાહ કરવો જોઈએ નહીં. પ્રયાગના આનંદદાસ અને વિશ્વંભરદાસ બે ભાઈઓ ભગવદ્ વાર્તા કરતા ત્યારે શ્રી ઠાકોરજી હુંકાર ભરતા. શ્રી મહાપ્રભુજીના સેવકોની ભગવદ્ વાર્તા એટલે જ શ્રી ભાગવતમાં વર્ણવેલી ભગવદ્ લીલા જ, એ સિવાય બીજું તો શું હોય એમની વાતમાં. તો આ ભાગવતની કથાનો સત્સંગ એ બંને ભાઈઓ કરતા અને એ ભાગવતના પ્રભાવથી ઠાકોરજી પણ એમાં હુંકારો ભરતા. અડેલ એના બ્રાહ્મણની વાર્તામાં પણ આપણે જોઈએ કે એ ગામનો એક બ્રાહ્મણ સંન્યાસ લેવા ગયો તે પહેલાં તેણે પોતાનું શ્રી ભાગવત અને લીલાનું લાલજીનું સ્વરૂપ એ મહાપ્રભુજીને પધરાવી આપેલા હતા. થાનેશ્વરના રામાનંદ પંડિત શ્રી ભાગવત વાંચતા કથા કરતા શ્રી મહાપ્રભુજી થાનેશ્વર પધાર્યા ત્યારે તે પંડિત ચર્ચા કરવા આવ્યો, હારી ગયો અને સરસ્વતીના કહેવાથી શ્રી મહાપ્રભુજીનો સેવક થયો. શ્રી મહાપ્રભુજીએ તેને આજ્ઞા કરી કે શ્રીમદ ભાગવતના પુસ્તકને ભોગ ધરીને તું પ્રસાદ લેજે. આગ્રાના વિષ્ણુદાસ ચીપા શ્રી મહાપ્રભુજીના શરણે ગયા પછી પોતાના ઘરે આવે છે. થોડું કાપડ છાપતા તે વાંચીને પોતાના દેહનો નિર્વાહ કરતા. આખો દિવસ રાત માનસી સેવા અને શ્રી આચાર્યજીના ગ્રંથ સુબોધિનીજીના ભાવમાં એ મગ્ન રહેતા. કડાના અચ્યુતદાસ સારસ્વત બ્રાહ્મણ જગન્નાથજી ગયા. અહીં એ વખતે શ્રી મહાપ્રભુજી બિરાજતા હતા. આપ શ્રીની કથાનું શ્રવણ કરીને એમને પણ મહાપ્રભુજીની શરણાગતિ કરી. અડેલમાં સુતારની વાર્તા આવે છે, ત્યાં પણ હરિરાયજી ભાવ પ્રકાશમાં આજ્ઞા કરે છે કે શ્રી સુબોધિનીજીમાં શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે શ્રીદામાં એ માલાકાર માલા રૂપ છે, તેથી શ્રી ઠાકોરજીના ખભા ઉપર ચડે છે. વૃંદાવનના ગરુસ્વામી શ્રી મહાપ્રભુજીને ત્રિવિધ નામાવલી ગ્રંથ આ ગરુસ્વામીને સમજાવે છે. ગરુસ્વામી માનસીમાં મગ્ન થયા. આ ત્રિવિધ નામાવલી ગ્રંથ શ્રી ભાગવતના દસમ સ્કંદની કૃષ્ણ લીલાના નામો જ દર્શાવે છે. આગ્રાના કનૈયા શાલ ક્ષત્રિય શ્રી મહાપ્રભુજીના બધા જ ગ્રંથો જાણતા. શ્રી ગુસાઈજીને શ્રી મહાપ્રભુજીના ગ્રંથો મેળવવા હતા ત્યારે શ્રી અક્કાજીએ આપશ્રીને કનૈયા શાલ પાસે મોકલ્યા અને ત્યાં શ્રી કૃષ્ણજીએ બધા જ ગ્રંથો જાણ્યા, જેમાં ભાગવત સંબંધી ગ્રંથો પણ સમાવિષ્ટ થાય છે. નરહરિદાસ સંન્યાસી શ્રી મહાપ્રભુજીને પૂછે છે કે સંન્યાસ ધર્મ મોટો કે વૈષ્ણવ ધર્મ મોટો? શ્રી મહાપ્રભુજીએ જવાબ આપ્યો કે ભક્તિ બીજ નાશ પામતું નથી, દુસ્સંગથી ભ્રષ્ટ થાય પણ સત્સંગ મળતા પાછું બીજ વૃદ્ધિ પામે. અને શ્રી ભાગવતના પ્રમાણો આપ્યા કે જળ ભરતને હરણના સંગથી 3 જન્મનો અંતરાય થયો, તે પછી કૃતાર્થ થયો. ચિત્રકેતુ પાર્વતીના શ્રાપથી વૃત્રાસુર થયો, અસુર યોની મળી તો પણ એને ભક્તિ તો એની વધી છે. ગોપાલદાસ જટાધારીની વાર્તા, એમાં શ્રી મહાપ્રભુજીનો નિયમ એ હતો કે રાત્રે 2-3 વાર ઉઠી બધા સેવકને જોઈ જાય કે તેઓ શું કરે છે. આ વખતે કોઈ સેવક કીર્તન ગાતા હોય કે કોઈ ધોળ ગાતા હોય, કોઈ સેવક પંચાધ્યાયનો પાઠ કરતા હોય, એટલે પંચાધ્યાયી એ દસમ સ્કંદમાં આવે. આગ્રામાં સંતદાસ ચોપડા રહેતા હતા. શ્રી મહાપ્રભુજી ત્યાં કનૈયાશાલ ક્ષત્રિયના ઘરે બિરાજ્યા ત્યારે સંતદાસે આપ શ્રીના મુખે કથા સાંભળી આપ શ્રીના શરણે ગયા. શ્રી આચાર્યજીએ સંતદાસને પુરુષોત્તમ સહસ્ત્ર નામ સંભળાવ્યું. આ ગ્રંથમાં શ્રી ભાગવતની કૃષ્ણ લીલાના નામોનો સંગ્રહ છે. આ ગ્રંથ સાંભળતા સંતદાસના હૃદયમાં શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ આરૂઢ થયું અને પુષ્ટિમાર્ગીય ફલનો એમને અનુભવ થયો. સંતદાસના ઘરે સત્સંગ થતો. ભગવદ્ વાર્તા સાંભળવા મહાદેવજી આવતા. અહીં ભગવદ્ વાર્તા એટલે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન, જેમાં ભાગવત સંબંધી ગ્રંથોનો પણ સમાવેશ થાય. બાદરાયણદાસ મોરબીમાં રહે, વત્સા ભટ્ટ પાસે તેમણે શ્રી ભાગવત સંપૂર્ણ સાંભળ્યું. શ્રી મહાપ્રભુજી મોરબી પધાર્યા ત્યારે આપે ભ્રમર ગીત ઉપર શ્રી સુબોધિનીજીની કથા કરી. બાદરાયણદાસે સાંભળી અને મૂર્છા આવી ગઈ. તેમને થયું કે વત્સા ભટ્ટ પાસે ભાગવત સાંભળેલું પણ આવો આનંદ કોઈ દિવસ આવ્યો નથી, અને એમણે શ્રી મહાપ્રભુજીની શરણાગતિ કરી, સેવક બન્યા. બાદરાયણદાસના પત્ની શ્રી મહાપ્રભુજીને શરણે ગયા. પહેલા
વિનંતી કરતા કહ્યું કે વત્સા ભટ્ટો જીવિકા માટે ઠેર ઠેર ભાગવત કથા કહે છે, તે અમારો શું ઉદ્ધાર કરવાનો. સુરદાસજીને શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવતના દસમ સ્કંદની અનુક્રમણિકા કરી સંભળાવી, તે આપણે આગળ ઉપર જોયું. પરમાનંદદાસજીને પણ શ્રી મહાપ્રભુજીએ દસમ સ્કંદની અનુક્રમણિકા સંભળાવી, તે પણ આપણે આગળ ઉપર જોયું. ગુજરાતમાં રામદાસ સાંચોરા બ્રાહ્મણ હતા, રણછોડજીના દર્શન કરવા ગયા. ત્યાં શ્રી આચાર્યજીના દર્શન થયા. શ્રી આચાર્યજીને શ્રી ભાગવત કથા સાંભળ્યા. કથા સાંભળી આચાર્યજીમાં ઈશ્વર ભાવ થયો. રામદાસ સાંચોરાને શરણે આવ્યા. આ જ રામદાસને શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીના મુખિયા બનાવ્યા હતા. શ્રી ગુસાઈજી નાગજી ભટ્ટને નાગ્યા કહેતા, તે માટે શ્રી હરિરાયજી ભાવ પ્રકાશમાં શ્રી મહાપ્રભુજીની દસમ સ્કંદની સુબોધિનીજીના મંગલાચરણની કારિકા ટાંકી કે નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિ શાયનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિમ. અહીં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મારા હૃદયરૂપી શેષ એટલે કે નાગ ઉપર પ્રભુ બિરાજે છે. આ રીતે શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ છે. સકલ લીલા સહિત નાગજી ભટ્ટના હૃદયમાં બિરાજે છે. આથી નાગજીને તે નાગિયા કહેતા. નાગજી ભટ્ટે શ્રી ગુસાઈજીને વિનંતી કરી હતી કે શ્રી મહાપ્રભુજીના ગ્રંથો, શ્રી સુબોધિનીજી નિબંધ, આપની ટિપ્પણી અને રહસ્ય ગ્રંથો ખૂબ છે. મારી બુદ્ધિ થોડી છે, આ બધાનો ટૂંક સાર મને જણાવો. શ્રી ગુસાઈજીએ વૈષ્ણવ સૃષ્ટિ પર કૃપા કરવા શ્રી સુબોધિનીજીના ગૂઢ અર્થ રૂપે ટિપ્પણીજી પ્રગટ કર્યા. અને ટિપ્પણીજી ઉજ્જૈનના કૃષ્ણ ભટ્ટ, પદ્મા રાવલના જે પુત્ર, મહાપ્રભુજીના સેવક પદ્મા રાવલના પુત્ર, એમને આ ટિપ્પણીજી આપ્યા. શ્રી મહાપ્રભુજીએ શ્રી સુબોધિનીજીમાં જે ગુણ ભાવ ગુપ્ત રાખ્યો હતો, શ્રી ગુસાઈજીએ ટિપ્પણીજીમાં એ ગુપ્ત ભાવ પ્રગટ કર્યો. કૃષ્ણ ભટ્ટ પોતાના ઘરે નિત્ય નિયમપૂર્વક શ્રી સુબોધિનીજીનો પાઠ કરતા કરતા કથા કહેતા હતા. શ્રી ગુસાઈજીએ શ્રી ગોકુલમાં શ્રી સુબોધિનીજીની કથા કરી છે. સર્વ વૈષ્ણવ તે સાંભળતા. તેમાં 2 વૈષ્ણવોને સંદેહ થયો. શ્રી ગુસાઈજી પણ તેમનો સંદેહ દૂર ન કરી શક્યા. ત્યારે આપ શ્રી આ બંનેને કૃષ્ણ ભટ્ટ પાસે મોકલ્યા. કૃષ્ણ ભટ્ટે આ બંનેનો સંદેહ દૂર કર્યો. જે શ્લોકમાં સંદેહ થયો હતો તે શ્લોક દસમ સ્કંદના વેણુગીતનો હતો. બરહાપીડમ નટર વપુઃ કર્ણયોઃ કર્ણિકારમ બિભ્રત વાસ કનક કપિશમ વૈજયંતિંચ માલામ. કૃષ્ણ ભટ્ટના 2 પુત્રો હતા, ગોકુલ ભટ્ટ અને ગોવિંદ ભટ્ટ. બંને અહર્નિશ સુબોધિનીજીનું અવગાહન કરતા. શ્રી ગુસાઈજીએ ગોવિંદ સ્વામીને દસમ સ્કંદના વેણુગીતનો છેલ્લો શ્લોક સંભળાવ્યો અને વ્યાખ્યાન સંભળાવ્યું. અષ્ટછાપ કીર્તનકાર નંદદાસજીએ પણ શ્રીમદ ભાગવત દસમ સ્કંદ લખ્યો. મથુરાના બ્રાહ્મણોએ શ્રી ગુસાઈજીને કરેલી વિનંતીથી આપ શ્રીની આજ્ઞા માની નંદદાસજીએ રાસ પંચાયત જઈ રાખી અને બાકીના શ્રી ભાગવતની કૃતિ યમુનાજીમાં પધરાવી દીધી. યમ આગો ગોપીજન વલ્લભ, એ પદમાં પરમાનંદદાસજી પણ એ જ ગાય છે કે હું ભાગવત શ્રવણ કરું એવી ઈચ્છા આ પદમાં એ વ્યક્ત કરે છે. આવા તો અનેક પ્રસંગો વાર્તા સાહિત્યમાં બિરાજે છે, જ્યાં શ્રી ભાગવત અને સુબોધિનીજીની સંગતિના પ્રસંગો પ્રાપ્ત થાય છે. હવે આ વલ્લભ વંશમાં શ્રી ભાગવત સુબોધિનીજીનું પઠન પાઠન અવિરત ચાલે છે. તે આપણે જોઈએ તો મહાપ્રભુજીના મોટાલાલ શ્રી ગોપીનાથજી તો સમગ્ર ભાગવતનો પાઠ કરીને ભોજન કરતા. તેમાં કેટલીક વાર 2-3 દિવસો લાગતા. આથી શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવતમાંથી શ્રી કૃષ્ણના 1000 નામ પ્રગટ કરી શ્રી પુરુષોત્તમ સહસ્ર ગ્રંથ પ્રગટ કર્યો. શ્રી ગોપીનાથજીને શ્રી ભાગવતના બદલે આ ગ્રંથનો પાઠ કરવા આજ્ઞા કરી. આથી સિદ્ધ થાય છે કે શ્રી ભાગવતનું પઠન શ્રવણ જે સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે, તે જ સિદ્ધિ શ્રી પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્રના પાઠથી પણ પ્રાપ્ત થાય છે. શ્રી મહાપ્રભુજીએ ગુસાઈજી માટે આ જ રીતે ત્રિવિધ નામાવલી ગ્રંથ કર્યો. અહીં ભાગવતના દસમ સ્કંદની કૃષ્ણ લીલાના નામો પ્રગટ કર્યા છે. એના પઠનથી પણ પ્રભુમાં ક્રમશઃ પ્રેમ, આસક્તિ અને વ્યસન સિદ્ધ થાય છે. આ રીતે ગુસાઈજીના 7 બાળકો શ્રી ભાગવત શ્રી સુબોધિનીજીનું અધ્યયન કરતા. શ્રી ગિરધરલાલજી મહારાજના 120 વચનામૃતો છે, તે પૈકી 47માં વચનામૃતમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે શ્રી ગોકુલનાથજીના અનન્ય સેવક કલ્યાણ ભટ્ટ હતા.
જ્યારે શ્રી ગોકુલનાથજી શ્રી સુબોધિનીજી વાંચે ત્યારે કલ્યાણ ભટ્ટ ઉપસ્થિત હોય. શ્રી સુબોધિનીજીમાં કઠિન વિષય આવે તો શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરતા કે ભટ્ટજી આ વિષય ખૂબ મુશ્કેલ છે. ત્યારે ભટ્ટજી કહેતા કે આપ તો નિરંતર શાસ્ત્રોનું અધ્યયન કરો છો, આથી કોકાદ પદ આપ શ્રીને અટપટું લાગે, પણ અમે તો કશું વાંચતા જ નથી, આથી અમને આવી ચિંતા કઈ રીતે થાય. શ્રી ગોકુલનાથજી જેવા સમર્થ ગોસ્વામી બાલકને પણ શ્રી સુબોધિનીજીમાં વિકટતા લાગી તો બીજાનું તો પૂછવું જ શું. શ્રી સુબોધિનીજી શ્રી મહાપ્રભુજીને અતિ પ્રિય છે, આપશ્રીનું તેમાં હાર્દ છે, આપશ્રીનું સર્વસ્વ છે, આથી આપશ્રીના અનુગ્રહ વગર શ્રી સુબોધિનીજીનો ઉદ્બોધ ન થાય. શ્રી હરિરાયજી મહાપ્રભુજી પણ જન્મ વૈફલ્ય નિરૂપણાષ્ટકમમાં આજ્ઞા કરે છે કે ન આશ્રિતો વલ્લભાધીશો ન ચ દૃષ્ટા સુબોધિની નારાધિ રાધિકા નાથો વૃથા તજન્મ ભૂતલે. જેણે શ્રી વલ્લભાધીશનો આશ્રય નથી કર્યો, આપ શ્રીના સુબોધિનીજીના દર્શન નથી કર્યા અને શ્રી રાધિકા રમણને સેવ્યા નથી, તેનો જન્મ વૃથા છે. સ્વમાર્ગીય શરણ સમર્પણ સેવાદી નિરૂપણમ નામના ગ્રંથમાં સેવા અંતર્ગત શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે હરિયર્થમપી યત્નેન ન જાત વૈમુખ્ય વારણે શ્રી ભાગવત પાઠમ ચ વિદધ્યાની મે નહીં. શ્રી હરિની સેવા માટે પ્રયાસ તો કરીએ જ, પણ જેટલો સમય શ્રી હરિથી વિમુખ થવાયું તેનાથી દોષ ઉત્પન્ન થાય અને આ વૈમુખ્ય દોષ છે. આ દોષના નિવારણ માટે નિયમપૂર્વક શ્રીમદ ભાગવતનો પાઠ કરવો જ જોઈએ. 10 દિગંત વિજય શ્રી પુરુષોત્તમજી લેખવાલા પણ શ્રી સુબોધિનીજી આદિ ગ્રંથોનું સતત પઠન કરતા. આપશ્રીએ શ્રી સુબોધિનીજી ઉપર પ્રકાશ લખ્યો છે. આ લખતા આપશ્રીએ એકવાર સંદેહ થયો, આથી આપ ખિન્ન થયા. આ સંદેહ એક વૃદ્ધ ડોશીએ નિવૃત્ત કર્યો હતો. શ્રી વલ્લભના સંપ્રદાયમાં ગોસ્વામી બાળકોની સાથે એવા ભક્તરત્નો પણ હતા અને છે જે સુબોધિનીજી શ્રી ભાગવતજીનું સુંદર પઠન અને શ્રવણ કરે છે. શ્રી ગુસાઈજીની ટિપ્પણી એની ઉપર લાલુ ભટ્ટે યોજના નામની ટીકા લખી છે. શ્રી ગિરધરલાલજી મહારાજે પોતાના વચનામૃતમાં ઘણા ગોસ્વામી બાળકો તથા ભગવદીઓને યાદ કર્યા છે, જેઓનું શ્રી સુબોધિનીજી જેવા ગ્રંથોમાં પણ મૂળું અધ્યયન હતું. હવે આપણે ભાગવતની પુષ્ટિ સેવામાં અનિવાર્યતા શું છે તે જોઈએ. શ્રી ભાગવતના 10મ સ્કંદમાં કૃષ્ણે કરેલી બાલ લીલા, કુમાર લીલા, પૌગંડ લીલા, મથુરા લીલા તથા દ્વારકા લીલાનું ગાન છે. શ્રી કૃષ્ણએ આ લીલાઓ માટે તે વય ધારણ કરી છે. શ્રી મહાપ્રભુજીએ સર્વભાવથી પ્રભુને સેવવાની આજ્ઞા કરી છે. આ પૈકી બાલ ભાવથી ઘરના ઠાકોરજીને પ્રાય વધુ સેવવામાં આવે છે. આથી નંદાલયમાં શ્રી ઠાકોરજીના જાગવાથી પોળવા સુધીના લીલા પ્રકારને આપણા માર્ગની સેવા પ્રણાલીમાં વણી લીધો છે. સવારે મંગલા, શણગાર, ગ્વાલ, રાજભોગ, પછી સાંજે ઉત્થાપન, ભોગ, સંધ્યા અને શયન, આમ 8 વખત દર્શન થાય છે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં સ્નેહની સુદૃઢતા છે. આવી દૃઢતાથી કૃતાર્થ થવાય માટે વારંવાર દર્શન ખુલે અને બંધ થાય, કારણ કે અહીં ભગવાનના દર્શન મળતા કે ન મળતા પણ ભગવાનમાં જ મગ્ન રહેવાય છે. નંદાલયમાં શ્રી ગોપીચંદ જેમ કૃષ્ણ દર્શને જતા તેમ અહીં પુષ્ટિ સેવાક્રમ અને દર્શન મળે છે. આથી પુષ્ટિ માર્ગીય મંદિરમાં દર્શનની લાઈન કે સ્ત્રી પુરુષની જુદી વ્યવસ્થા ક્યાંથી હોય? ભાવની ઉત્કટતામાં કશું યાદ ક્યાંથી આવે? ભગવાન ત્યાં બાલક છે, સતત બેસી ન રહે. વારંવાર ભૂખ લાગે, ભોગ આવે, વત્સલમાં કોઈની નજર સામે ન આરોગાવે. એટલે નંદાલયમાં વાત્સલ્ય ભાવની સેવા છે. આ રીતે શ્રી કૃષ્ણની જુદી જુદી લીલા ભેદથી જુદા જુદા નામકરણ થયા છે. આ પૈકી એક નામ છે વ્રજાધીપ. શ્રી મહાપ્રભુજીના મતે શ્રી કૃષ્ણના વ્રજાધીપ સ્વરૂપને ભજવાની આજ્ઞા છે. વ્રજાધીપ સાથે વ્રજવાસીઓનો સંબંધ 4 પ્રકારનો રહ્યો છે. દાસ્ય ભાવ, જ્યાં ભગવાન સ્વામી છે અને પોતે દાસ છે. વાત્સલ્ય ભાવ, ભગવાન પુત્ર માં યશોદાજી. સખ્ય, ભગવાન મિત્ર છે તો પોતે મિત્ર. અને માધુર્ય, ભગવાન પ્રિયતમ છે તો પોતે પણ તેમની પ્રિયતમા.
આપણા માટે તો આ ચારમાંથી જે કોઈ એક સંવેદન ભગવાન આપણા હૃદયમાં જગાડે, સ્થિર કરે, તે જીવનો ભગવાન સાથે સંબંધ સામાન્યતઃ જીવે આરંભમાં તો દાસોહમ ભાવનાથી જ સેવા કરવાની છે. પછી પ્રભુ જે ભાવ પ્રદાન કરે તે સ્વીકારી લેવાનો. પ્રભુમાં અતિશય સ્નેહના લીધે પ્રભુના શ્રમનો વિચાર કરી નંદાલયની કેટલીક સેવા આપણે ત્યાં શ્રી વલ્લભે સ્વીકારી નથી. વ્રજમાં શ્રી ઠાકોરજી કામલ ધરતા, શ્રી ઠાકોરજીને ગોરોચનનું તિલક થતું, ગાયો ચરાવીને પ્રભુ સાયંકાલે પધારતા ત્યારે સ્નાન કરાવાતું, કડવા તેલમાં સામગ્રી સિદ્ધ થતી. શ્રી મહાપ્રભુજીએ માર્ગીય સેવામાં આ પ્રકાર નથી રાખ્યા. પ્રભુ જ્યારે વનમાં પધારતા ત્યારે ગોપીજનો ઘરમાં રહીને કૃષ્ણ લીલાનું ગાન કરતા. દસમ સ્કંદના 35મા અધ્યાયમાં ગોપીજનોએ યુગલ ગીતનું ગાન કર્યું છે. ત્યાં સુખદેવજી કહે છે કે એવમ વ્રજ સ્ત્રીઓ રાજન કૃષ્ણ લીલાનું ગાયતી રેમી રેહસુ તચ્ચિત્તા તસ્તસ મનસ્કા મહોદયા. વ્રજમાં રહેલા સ્ત્રીજનો દરેક દિવસોમાં જ્યારે ભગવત સંબંધ ન હોય ત્યારે કૃષ્ણ લીલાનું ગાન કરતા, વિશ્વને વિસરી જતા, કૃષ્ણમાં મગ્ન થતા. આપણા સંપ્રદાયમાં પણ શ્રી મહાપ્રભુજીએ શ્રી ગોપીજનોની રીત પ્રમાણે સન્મુખમાં સેવા અને અનુસરમાં કથાનો ક્રમ બતાવ્યો. સંપ્રદાયમાં પ્રપત્તિ માર્ગ પણ શ્રી વલ્લભે બતાવ્યો છે. કલિયુગમાં ભક્તિ માર્ગ પણ દુસાધ્ય છે, આથી જ પ્રપત્તિ માર્ગ દર્શાવ્યો. આનો સંદર્ભ દસમ સ્કંદના 25મા અધ્યાયમાં જોવા મળે કે તસ્માન મચ્ચરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાય સ્વાત્મ યોગેન સોયમ મે વ્રત આહિત. પ્રભુ કહે છે કે વ્રજ એ મારા શરણે છે, હું જે તેનો નાથ છું, મેં તેનો અંગીકાર કર્યો છે, તેથી સ્વાત્મ યોગથી હું રક્ષા કરીશ. મારું તે વ્રત સ્વીકારેલું છે. આમ કૃષ્ણનો પ્રપત્તિ માર્ગ પણ જીવને કૃતાર્થ કરે છે. 16 ગ્રંથ અને શ્રી ભાગવતના 12 સ્કંદો પણ સમન્વય ધરાવે છે. જેમ કે પહેલો સ્કંદ અધિકાર લીલા, તેનો વિષય છે શ્રોતા વક્તાની પાત્રતા. 16 ગ્રંથમાં જલભેદ અને પંચપદ્યાની. બીજો સ્કંદ સાધન લીલા, એમાં વિષય અધિકારીનું કર્તવ્ય. 16 ગ્રંથમાં સિદ્ધાંત મુક્તાવલી અને સિદ્ધાંત રહસ્ય. ત્રીજો સ્કંદ સર્ગ લીલા, જેમાં ભૂત માત્રા ઇન્દ્રિય બુદ્ધિની ઉત્પત્તિ છે, અને 16 ગ્રંથમાં પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા ગ્રંથ. ચોથો વિસર્ગ લીલા, જેમાં વિષય પુરુષાર્થ છે, જ્યારે 16 ગ્રંથમાં બાલબોધ અને ચતુશ્લોકી બિરાજે છે. પાંચમો સ્કંદ સ્થાન લીલા, જેમાં વિષય વિકુંઠ વિજય, પદાર્થોની તેમની મર્યાદામાં સ્થિતિ છે, જ્યારે પુષ્ટિ માર્ગમાં 16 ગ્રંથમાં અંતઃકરણ પ્રબોધ બિરાજે છે. છઠ્ઠો સ્કંદ પોષણ લીલા, જ્યાં ભગવદ અનુગ્રહ છે. અહીંયા યમનાષ્ટક 16 ગ્રંથમાં છે. ઉતિ લીલા 7મો કર્મ વાસના, અહીંયા વિવેક ધૈર્ય આશ્રય છે. મન્વંતર લીલા 8મો સદ્ધર્મ છે, તો નવરત્ન અહીંયા બિરાજે છે. 9મો ઈશાનું કથા, જ્યાં ભક્તિ ભક્તની કથા છે, તો અહીંયા ભક્તિ વર્ધિની છે. 10મો સ્કંદ નિરોધ લીલા, પ્રપંચમી વિસ્મૃતિપરક ભગવદ આસક્તિ છે, તો અહીંયા નિરોધ લક્ષણ બિરાજે છે. મુક્તિ લીલા, એમાં અન્યથા રૂપ છોડીને સ્વરૂપમાં સ્થિતિ કરવી, તો અહીંયા સંન્યાસ નિર્ણય ગ્રંથ બિરાજે છે. આશ્રયની અંદર આશ્રય રૂપ ભગવાન છે, તો અહીંયા સેવાફલ અને શ્રી કૃષ્ણાશ્રય છે. તો આમ શ્રી ભાગવતના 12 સ્કંદો પણ 16 ગ્રંથ સાથે સંબંધિત છે, આવું આપણા આચાર્યો બતાવે છે. તો આ રીતે આ માર્ગની જે ઘનિષ્ઠતા પુષ્ટિ માર્ગમાં છે ભાગવતની, એ તરફનું કિંચિત માર્ગદર્શન મહાપ્રભુજી મને જે રીતે પ્રેર્યું તે મેં આપની સમક્ષ રજૂ કરવાનો એક નમ્ર પ્રયત્ન કર્યો છે. આમાં કાની તો મારે પરમ ભગવદીય વસંતબેનને યાદ કરવા જ પડે. વસંતબેનની કાની હતી. વસંતબેનની હૃદયમારીને મહાપ્રભુજી આજ્ઞા કરી હતી કે મારે આ રીતે ભાગવત ઉપર એક નાની પુસ્તિકા પ્રગટ કરવી, અને એ વસંતબેનની કાની મહાપ્રભુજીનો અનુગ્રહ, મારા ઘરમાં બિરાજતા ઠાકોરજીની અસીમ કૃપા અને મારા ગુરુગણની કૃપા, કારણ કે આ બધું સમન્વિત થઈને
શ્રી ભાગવત અને પુષ્ટિ માર્ગ આ વિષય ઉપર મારાથી મારી બુદ્ધિ પ્રમાણે એક લેખન થયું અને મહારાજ ગુરુ શ્રી વૃક્ષરાજજી મહારાજના આત્મજ શ્રી બ્રજેશ કુમારજીના જન્મદિને શ્રી ભાગેશ બાવાના હસ્તે આ પુસ્તિકાનું વિમોચન થયું હતું. તો આજે આ બધા પ્રસંગોને યાદ કરીને આ એક ભાગવત અને પુષ્ટિ માર્ગનો સત્સંગ એ અહીંયા મેં રજૂ કર્યો છે. શ્રી વલ્લભ અને પુષ્ટિ માર્ગને સાંકળતી કડી જો કોઈ હોય તો એ કડી શ્રીમદ ભાગવત છે. હવે એમાં પણ ઠાકોરજીના 6 ધર્મ છે. તો એમાં જે આપણે ઉપયોગિતા પહેલાં વક્તવ્યમાં જો ઉપયોગિતા જોઈ તો એમાં ઐશ્વર્ય ધર્મ છે. બીજા મુદ્દામાં મેં વલ્લભ શ્રી ભાગવત અને પુષ્ટિ માર્ગની વાત કરી. તો શ્રી વલ્લભ દ્વારા ભાગવતમાંથી પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય થયું. આ વીર્ય ધર્મ છે. મહાનુભાવોના જીવનમાં આ ભાગવતનો પ્રભાવ આપણે વાર્તા સાહિત્યમાં જોયો. યશ ધર્મ છે. વલ્લભ વંશની શોભા, કારણ કે વલ્લભ વંશમાં ભાગવતનું પઠન પાઠન નિત્ય છે. તો આ શ્રી ભાગવતનું પઠન વલ્લભ વંશમાં એ શ્રી ધર્મ છે. અને પુષ્ટિ સેવાનું જે જ્ઞાન ભાગવતમાંથી મળ્યું છે, કારણ કે પુષ્ટિ માર્ગમાં સેવામાં ભાગવતની અનિવાર્યતા છે. તો આ જે જ્ઞાન ધર્મ છે તે છે. અને 16 ગ્રંથોના આચરણ અને શ્રી ભાગવતના 12 સ્કંધોનો આપણે સમન્વય જોયો એ પુષ્ટિ માર્ગીય વૈરાગ્ય છે. તો આ રીતે ભાગવત અને પુષ્ટિ માર્ગના આ મારા હૃદયમાં ઉદ્ભવેલા ભાવોને મારા ગુરુદેવ શ્રી બ્રજભૂષણલાલજી મહારાજશ્રીના ચરણોમાં આ મારા સત્સંગને નિવેદિત કરી અને આ સત્સંગને અહીંયા વિરામ આપું છું. શ્રી વલ્લભા દેશ કી જય. સર્વે વિષ્ણુઓને ભગવત સ્મરણ. વંદન.